જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજુ રાઠોડ. અવંતી એગ્રીટેક મજરા ચોકડી ફરી તમારા માટે લઈને આવી ગયો છું. મસ્ત મજાનું પાવરફુલ એન્જિન આંતરખેદ મશીન. તો ચલો આપણે આ આંતરખેદ મશીન વિશે થોડી માહિતી લઈશું આપણા નવા ખેડૂત મિત્ર જોડેથી. તો શું નામ છે સાહેબ તમારું? ભગોડા છગનભાઈ કમજીભાઈ. બરોબર, કયું ગામ? ભાટકોટા. ભાટકોટા, તાલુકો જિલ્લો? મેઘરજ, જિલ્લો અરવલ્લી. જિલ્લો અરવલ્લી. તો તમે સાહેબ આ મશીન ક્યાંથી લીધું? અવંતી એગ્રીટેક મજરા. અવંતી એગ્રીટેકમાંથી, મજરા ચોકડીથી. સરસ સરસ. તો તમને સાહેબ અમારું એડ્રેસ કોને બતાવી દો? અમે 2 વર્ષ પહેલાં કાપવાવાળું મશીન લીધેલું ત્યાંથી. 2 વર્ષ પહેલાં અમારું મોટું કાપની મશીન વાપરતા હતા એમ ને? તો અમારું એડ્રેસ તમને યાદ જ હતું એમ? બરોબર. તો આજે તમે નાનું મશીને પણ મંગાવ્યું એમ? બરોબર. તો એવી સાહેબ તમને શું તકલીફ પડી છે તમારા મશીન લેવું પડ્યું? મશીન આ મકાઈની અંદર પેલા બળદ કશું મળે ને, એટલે મકાઈની અંદર કાઢવા માટે આ મશીન કદાચ સુટેબલ રહે. બરોબર. એટલે માટે મંગાવ્યું. હા હા. હવે આ કરી જોઈએ એટલે કમ્પ્લીટ થાય. બરોબર. એટલે બળદ એવું છે નહીં, મોટા ટ્રેક્ટર આવતા નથી, મિની ટ્રેક્ટર મકાઈમાં ચાલે નહીં. ચાલે નહીં. તો તમે આજે ઘરે બેઠા મશીન મંગાવ્યું એમ ને? તો ઘરે બેઠા હોમ ડિલિવરી પણ મળી ગઈ તમને એમ? સરસ સરસ. તો સાહેબ અમનું આ મશીનનો ખેડવાનો અનુભવ કેવો લાગે? હા, સરસ ખેડે છે. ખેડવાનું કામકાજ સારું છે, સંતોષપૂર્વક. સંતોષપૂર્વક. તો હવે બળદ કેવી જરૂર નહીં પડે ને? બળદની કોઈ જરૂર પડે. સરસ સરસ. તો હવે બીજા કયા કયા પાકમાં ફેરવાના સાહેબ? બીજા અડદ છે અને પછી એરંડા ને કપાસ ને બધામાં આવી બધી ખેતી કરેલી છે એમ? બરોબર. હવે બીજા કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તો શું સલાહ આપશો સાહેબ? બીજા ખેડૂત મિત્રોને ત્યાં જઈને તપાસ કરવી પડે મજરા ચોકડી. બરોબર. અને લેવું હોય તો મજરાથી જ લેવાય એમ ને? લેવાય. બીજા અવારનવારથી ક્યાંથી ખરીદાય નહીં? ના. બરોબર. તો તમે જે માહિતી આપી એ બદલ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દરેક તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અમારે ત્યાં મજરા ચોકડી, અવંતી એગ્રીટેક, તાલુકો પ્રોથિત, જિલ્લો સાબરકાંઠા. અવંતી એગ્રીટેકમાં આવવાનું ભૂલશો નહીં અને ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. અને અવંતી એગ્રીટેકમાં આવશો તો તમને આવા અવનવા મશીનો પણ જોવા મળી જશે. તો અમારી આઈડીને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી.